હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુત લેખન. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ ફકરાને વાંચીએ. ગામમાં 3 વર્ષથી વરસાદ પડ્યો નથી. કુવા, તળાવ, નદી ખાલી ખમ. પાણી વિના ખેતરો સુકાઈ ગયા. પીવા પાણી નહીં, ખાવા અનાજ નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે, એટલે કે સાંભળીને લખવાનું છે. ચલો લખો તમારી નોટમાં. ગામમાં 3 વર્ષથી વરસાદ પડ્યો નથી. કુવા, તળાવ, નદી ખાલી ખમ. પાણી વિના ખેતરો સુકાઈ ગયા. પીવા પાણી નહીં. ખાવા અનાજ નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું આ ફકરો એક વખત વાંચું છું. તમારે કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય તો જોઈ લો. ગામમાં 3 વર્ષથી વરસાદ પડ્યો નથી. કુવા, તળાવ, નદી ખાલી ખમ. પાણી વિના ખેતરો સુકાઈ ગયા. પીવા પાણી નહીં, ખાવા અનાજ નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન પર આ ફકરો દેખાય છે. તમારે એ ફકરો જોઈ તમે નોટબુકમાં લખેલા ફકરાને જાતે ચેક કરવાનો છે. જો કોઈ શબ્દમાં તમે ભૂલ કરી હોય, જોડણીની ભૂલ કરી હોય કે ખોટો શબ્દ લખ્યો હોય, તેની ફરતે રાઉન્ડ કરવાનો છે. વિરામ ચિહ્ન કરવામાં કોઈ ભૂલ કરી હોય તો ત્યાં પણ રાઉન્ડ કરવાનો છે. હવે નીચે તમે લખેલા ખોટા શબ્દો ભૂલ વગર સાચી જોડણી સાથે નીચે લખવાના છે. That's it. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.